જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. અને આજે છે તારીખ 14 ઓગસ્ટ એટલે કે 15મી ઓગસ્ટનો પહેલાંનો દિવસ. અને આજે ખાસ દિવસ છે રાંધણ છઠ. એટલે આજે દરેકના ઘેર બધું રોજ છે. અમે તો બહુ રોધવા નહીં, થોડું અમારા હોમમાં શોખ જેવું છે એટલે બહુ રોધવાના નહીં. પણ છઠ તો આ શું નહીં, રાંધણ છઠ પહેલાંનો વિધાઉટ રાંધણ છઠ કોઈ બી કર્યું નહીં, ખાલી ચા પાણીનો જ વાસણ. ચા પાણી કહું કેટલું કર્યું. સવારે ઉઠી અને ચા દૂધ બનાવી, ભાખરી બનાવી, બરોબર. પછી જેનિસના રોટલી પાપડ બનાવ્યા, બરોબર. પછી કઢી બનાવી, રોટલી બનાવી, બનાના શેક બનાવ્યો. કેટલું બન્યું વગર રોધન સર. એ તો રૂટીન છે ને. પણ એમ પાણીપુરી માટે ચણા, હા. પછી આ છે ને થેપલો વડા માટે લીલું મરચું, લસણ, અને આ બે શાકભાજી ગીલોડી ફ્લાવર. બરોબર. અને પેલી બિલાડી છે ને ત્યો જ છે જો. આ બિલ્લીનો આ બિલાડી આમ રણિયા માર ઘેર બહુ પેદી પડીશ. આય એ જોંગી રહેશે. હટ ચે ચે નાઈજી. સારું તો હવે હા, મારે કાલે એવું છે કેમ્પસમાં 15મી ઓગસ્ટ છે પ્રોગ્રામ છે. એટલે આજે અમે આખો દારૂ બહાર છીએ. કાલે વહેલા જઈશું, 9 ટાટું ખાવાનું છે. હમણાં હોત જઈને રાંધણ છઠનો આ અધૂરો વ્લોગ છે ને આપણો, એ બતાવીશું. તો જોતા રહેજો. હજુ સુધી લાઈક ના કર્યો હોય, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો. 3 hours later. તો મિત્રો ફાઇનલી આપણે સાંજે આવી ગયા છીએ ઘેર. અને આજે હતી રોધન છઠ. તો સુમને આખો દારો શું કર્યું છે જોઈએ. બહુ અત્યારે તો એકદમ બધું ક્લીન છે. શું બનાવ્યું? 10મી બનાવી, હજી શાક બનાવવાનું છે. આ વડો આ હોય ખાવા ટૂંકમાં બધું અબોટ કાઢવા થોડું થોડું બનાવ્યું છે. આ ચણા પાણીપુરી માટે આ બે શાક બનાવવાનો છું, પતરવેલ લાવવાનો છું. અર્જુન એમ કહેતો કે વર્ષા ભાભી બોલાવે કે આવો છે ચા બનાવીને કે પિંકલ ચા પી. હા, માર ચા તો પીવો પડે. વર્ષા બા હોબળો તો મારી વાત હોબળો. ચા તો બારું આય તો તાન ત્રણ લોટ તો વધ્યા લે છે બોલ લે. શક્કરપારાનો 10મીનો તીખી પૂરીનો. વાંધો નહીં. આમ વડો ઉપર આવી છે. મિત્રો અમારે તો બહુ બનાવ નહીં, થોડું શોખ જેવું છે. એટલે રાતો ખાલી અબોટ કાઢવાની એટલું એટલું જ બનાવવાનું છે. પોચ પેલા તો બધો મારી સારા છો એ જવાનો છે. એની ગાડી ઉમિયા મંદિર મૂકી છે તે આપણે ત્યાં જઈને આપી આવવાનું. ઓકે. આ જો સુમન બધા વરોના કમાન્ડ કરે. ખાલી એકવાર કહી દેજે પેલું ખાઈ લે ખાઈ લે. ન ખાવ સુમન નો વ્લોગ સારો ચાલે એવું લાગે છે. આ ડૂબ વાળું બંધ સાચી વાત. એક તો બહુ સીટ્યો વગાડે. મારે તો સીટ્યો વગાડવી પડે. બાર વગાડો છો મુગલમાં વગાડો. તારોણી નથી સીટ્યો વગાડી. હા, તમે ધરો છો. તો મળીએ થોડી વારમાં. ચા પીએ છે આપણે. ચા બનાવો સુમન. બોલો. તમારી એક ફેવરેટ વસ્તુ બનાવીશ હું. મારી ફેવરેટ તાણ મારી ફેવરેટ તો કોઈ સદી. અને હેન પછી કે તાની કે મારી છે. હું છે ફેવરેટ મારી? ઓ મેદાની પૂરી ફેવરેટ તો છે. પણ આમ ચાલમાં એમ કે કોઈ બનાવ્યું ગુલાબ જાંબુ રબડી બબડી. तुम्हें कोई और देखे तो जलता है दिल. ગુજરાતીમાં જો તને કોઈ ઓર જોવા તો બળી જાય છે મારું દિલ. પપ્પા શક્કરપારા કેતા પણ બસ બનાવીને મોકલાય. હા તે હોતો બસ બનાવી દે છે પછી શાંતિ. હારું તેલ ને બિલ બધું હોય ખૂટી પડ્યું છે મારે લાય. એટલે પેલું શું કે પોદો લઈ આવશ રોલ તૈયાર. આપણે પેલું આલી લઈને જઈએ. સવારે હું પાલી 12 વાગે પાલી
પાલીને તતમી ખાધું ને તતમી થોડો 10 મિનિટ લોટ પડે વર્ષા ભાભી મને બોલાય વર્ષા ભાભીને ઘેર જઈએ એટલે શક્કરપારાનો 10 મિનિટ હુકી પૂરીનો લોટ બધ્યા એ બધ્યા પછી તત પપ્પા ને પેલા કમલેશભાઈ આયા એ બેઠા એ જો એટલે મી વડો લોટ કર્યો વડો બંધ કર્યો અને 10મી કરી એટલામાં સિદ્ધિને બીટ્ટુ બે આવ્યા પછી એ બધું પૂરું કર્યું એટલામાં બટાકાનો ચણોનો માવો મૂક્યો એટલામાં તમે આયા ચા બનાવી હજી આ શાક સમારવાનું છે મારે બે ઓહો બહુ બીજી દિવસ અને મારા તો કાલે પેલું ઋષિકેશ પટેલ મંત્રી આવવાના બાર તો ચિંતન વાઘી જ તમે રગવા ના કરતા ઈવન જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ છે ગરમી કે એક દિવસ માટે ભૂખ લાગી એટલે હું અત્યારે પતાર ગયેલો ને એટલા મેં એટલું ખાય ઈવન તો ગમે ત્યાં ગમે તે ખવાય મમ્મી કે આપણે 2 વાગે શાંતિથી કર્યું તો વધુ નહીં બરોબર હા હેડો હું ચા પી લઉં મિત્રો ચા પી લઉં હું આલુ વડો આલુ થેપલું આપણે વર્ષા ભાભી ઘેર આયા સુમનને બોલાવતો હતો ને ત્યાં કોક બનાવું છે હેડો એ વર્ષા ભાભી ઘેર આયા હજી તો આ બધું હું મેથી ને બેથી તો સોફામાં રખડે છે વર્ષા બધું પોરું છે એટલું કરી છે અમે જ લાવી દઈએ છીએ હજુ બટાકા બનાવું છું ને પૂરી ને ચણા કિચન જેવું છે બધું જોજો કરી છે વર્ષા ભાભી નો વડોનો લોટ બધ્યા લખો હા એટલો તો ઘણો થઈ જાય નો તમે એટલામાં બધું હરખું ના કર્યું સ્ટેન્ડ કરી તો દીધું ચમચી લાહે સુમન મસાલા કરતી છે તીખા ઓછા બના આપજે શાક સમારાવા શાક સમારાવા શાક સમારાવી એટલે આની જીવત કાઈ સમાજ જ લો તમે ચમચી દહીં સલે વર્ષા ભાભી આપણે દહીં બોલાવી નો કરવું હોય તો બીજું સલી કોતરી દહીં તુંલી કાલે પણ વડો સહી તો નોની પંખી સવાય વર્ષાંગે લઈ લેતા ના હું કરું ના એમ રાતું ઉપવાસ ફૂટી અલી વાળે જેટલું જ મરશું તો થોડું જ વાર નાખતા જોઈએ એટલું માથે નાખતા પાણી નાખીને મહરવાનું રેડી આ બધું મારી નાખજો પછી છે ને નોના બનાવજો સિક્કા જેવડા બસ સાંજે શું કરું જેને તારે તો આપણે ચલો લોટ બંધ થઈ ગયો વર્ષા ભાભીની ઘેર જઈએ છે હવે વર્ષા ભાભીની લોટ બંધ ધરીને આપણે ઘેર આવ્યા છીએ વડોનો વડોનો નતો ફાવતો બધું નહીં ફાવતું એવું ના કહેવાય હા એ તો વધુ નહીં તેમાં અને આપણી શું તૈયારી થાય છે પાણીપુરીનો આમ હું બાકી રહીશું ખાલી પાણીપુરી હા મારતો નહીં ખાવું રવિ કાકાને જોઈએ તો ચાલે પાણીપુરી રવિ કાકા હા દૂધ તો ગરમ કરવાનું જ છે મારે તો દૂધ જ ખાઈ લે હતા મારે બહુ બીજું કશું ખાવું નહીં સવારે ખાય કાલે બપોરે તેને તો બહુ ભાવ જેને પાણીપુરી બહુ હા તે મંચુરિયન બના હે મમ્મા આ તો છે મારો કાર બધો ઈ કાઢસ બટાકા ઉપર ના બોલી જી પાછી એક્ટિવ રહેવાનું નહીં તારે હા તારે શું કરવાનું બધું એક્ટિવ રહેવાનું મારી બ્લોગ ઉતારવાનો એન્યુઅલ રહેવાનું મારી બ્લોગ ઉતારવાનું છે ભાઈ બધા મને સપોર્ટ કરજો એમ કે લાઈક આપજો સપોર્ટ કરજો હું આદુ યવતન પતિદેવ સ્વામી જી મારી અર્ધાંગીની હું તો આજે બનાઈ ધરાઈ જઈશ તે મારે એવું છે કોઈ ખાવાની ઈચ્છા નહીં પાણીપુરી મસાલો મિત્રો પાણીપુરી મસાલો છે મિત્રો જો દીકર આઈ રહ્યો પાણીપુરી મસાલા
મિત્રો એનો પાણીપુરી મસાલા સુમન નાખશે બધા મસાલા કોણ આયેલા? એક ફોરેલો છે તો ઉકા ફોરો છે. મન ના ખબર પડે એવું આઈ એ જેને પછી કંટ્રોલમાં બગડે. બગર એમએલ દેડ કંટ્રોલ બહાર ના જવા. તો ચલો. તું એરાઈ હતી મૂકવાઈ દઉં. ફાઇનલ સ્ટેજમાં પહોંચી છે સુમન તાર બધા વાસણ. હું તો હારું જ લે. અમુક. હું તો હારો જ લે. મન તો તાર સ્પેશિયલ મળે છે લઈ જઈ પડે. આવું છે મિત્રો તમારે કોઈના ફોન એટલો ઇમ્પોર્ટન્ટ એક બાજુ વાણો પછી એઠો જ રહીશું વાણો તો એઠો જ રહીશું ગાણો વારી મોય હાબુ સોટ્યો હોય ને ઊંઘિયા જો ખાઈને પાણીપુરી. ફાઇનલ સ્ટેજ થઈ રહ્યું છે હવે બધું છેલ્લે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આપણે ચૂલો ઠારવવાનો હોય છે સરી ગયું. ચૂલો શાંતિથી ઠારવવાનો જય સીતરામાં આવનું સારું કરજો પતિ સુમન હા. રાતે ઊંઘમાં તો નિરોધ ને દેખામાં શ્રીમદ કી સાથે હું મેં કીધું આમાં રોટલ્યો કરી. તાન સોમલીએ થાકી છે બાપા તો મિત્રો આ તો અમારું રાંધણ છઠનો સ્પેશિયલ બ્લોગ તો કાલ ચિત્રા સાતમનો 15મી ઓગસ્ટનો આવશે ના ના આમ કહો કરે બોલ દે હેડ વિડીયો ગમે તો લાઈક કરો. શેર કરો અને ઈ મન નહીં આવે. સબસ્ક્રાઈબ કરો બાય બાય ગુડ નાઇટ